હેલો, વેલકમ બેક. આપણે અહીંયા કયું ચેપ્ટર ચાલી રહ્યું છે? તો કે ભાઈ ગણ પરિચય સેટ થિયરી ચેપ્ટર ચાલી રહ્યું છે, બરોબર છે. હવે આ લેક્ચરમાં આપણે જે એક્ઝામ્પલ્સ ભણવાના છે, બહુ મજાની મેથડ છે, બહુ સરસ મજાના દાખલા છે, એકદમ ઈઝી છે, લોજિકલ છે, અને આમાં બે ઇક્વેશન છે, જે બે ઇક્વેશન આપણે અહીંયા યાદ રાખવાના છે. ઠીક છે. એનસીઆરટીમાં કઈ રીતે મહેનત કરવાની, એનસીઆરટીમાં કઈ મેથડ કરવાની, એ પણ હું તમને કહીશ. અને જેડબલઈ મેન્સ એડવાન્સમાં આ એક્ઝામ્પલ પૂછાય તો જેડબલઈ મેન્સ એડવાન્સમાં કરવા માટે શોર્ટકટ મેથડ જે છે એ પણ તમને અહીંયા હું સમજાવીશ. ઠીક છે. એટલે આજે જે આપણે વાત કરવાના છીએ એ એક્ઝામ્પલ્સ અહીંયા સ્ટાર્ટ કરીએ તો એની પહેલા સૌથી પહેલા આપણે અહીંયા આગળ મારે એમ કેવું હોય કે કોઈ ગણ એ છે. શું છે? ગણ એ. હવે એ ગણ એમાં સભ્યોની સંખ્યા 10 છે. તો મને લખાય કઈ રીતે? તો ભાઈઓ મને લખાય આવી રીતે કે ગણ એ ની અંદર સભ્યોની સંખ્યા 10 છે, તો n of a બરાબર 10 થાય. આવી રીતે લખાય. નંબર ઓફ એલિમેન્ટ્સ ઇન a is equal to 10. રાઈટ? આનો મતલબ શું થયો કે ગણ a ની અંદર 10 સભ્યો છે. એ જ રીતે મારે જો એમ કેવું હોય કે ગણ b ની અંદર 5 સભ્યો છે, તો મારે શું લખાશે? તો એને કંઈક આવું લખાશે કે n of b બરાબર 5. આનો મતલબ એમ થયો કે ગણ b ની અંદર 5 સભ્યો છે. ક્લિયર? તો હવે જો આવી રીતે લખું કે નંબર ઓફ a યોગ b, નંબર ઓફ a યોગ b બરાબર 15. આનો મતલબ શું થયો કે હું ગણ a અને ગણ b બંનેનો યોગ કરું તો એ જે ગણ બનશે એ ગણમાં સભ્યોની સંખ્યા કેટલી છે? તો ભાઈઓ એ ગણમાં સભ્યોની સંખ્યા 15 છે. આનો મતલબ એમ થયો કહેવાય. રાઈટ? એ જ રીતે જો આવી રીતે લખેલું હોય કે નંબર ઓફ a છેદ b, નંબર ઓફ a છેદ b બરાબર 0, મેં આવું લખેલું હોય તો આનો મતલબ શું થયો કે a અને b જે છે એ a અને b ના જે કોમન સભ્યો જે છે, જેને આપણે છેદ કહીએ છીએ, રાઈટ, એ કોમન સભ્યો જે છે એના સભ્યોની સંખ્યા 0 છે. રાઈટ? તો આઈ થિંક કે તમને ખબર પડી ગઈ હશે કે n of a, n of b, n of a યોગ b, n of a છેદ b શું કહેવાય. ક્લિયર? હવે આપણે ધીમે ધીમે એના એક્ઝામ્પલ તરફ જઈએ. એના માટે આપણે બે ઇક્વેશન યાદ રાખવાના છે. એ બે ઇક્વેશન યાદ રાખતા પહેલા સિમ્પલ લોજિક તમને ઉખાણું પૂછું, એક કોયડું પૂછું કે એક ઘરમાં બે પપ્પા છે અને બે દીકરા છે, તો એ ઘરમાં કેટલા લોકો રહે છે? ફરીથી બોલું છું. એક ઘરમાં બે પપ્પા છે અને બે દીકરા છે, બે બાપ બે બેટા, તો એ ઘરમાં કેટલા લોકો હોય? તો ઘણા લોકો કહેશે 4, પણ 4 લોકો ના હોય. જો હું એમ કહું કે એક ભાઈ છે, એમનો એક છોકરો છે, બીજો આ એક ભાઈ છે, બરોબર, આ એમનો છોકરો છે, અને આ જે છોકરો છે એનો પણ એક છોકરો છે. રાઈટ? એટલે જોવા જઈએ તો આ શું થયું? તો આ થયું દાદા, બરોબર, આ થયું પુત્ર, અને આ થયું પૌત્ર. રાઈટ? તો જુઓ આની અંદર આ ત્રણમાં પપ્પા કેટલા લોકો છે? તો 2 લોકો પપ્પા છે. કોણ? દાદા. કોના પપ્પા છે? તો કે ભાઈ પુત્રના. અને આ પણ પપ્પા છે. કોના? તો કે પૌત્રના. રાઈટ? એટલે પપ્પા કેટલા થયા? 2. હવે પુત્ર કેટલા છે? પુત્ર કેટલા છે? તો પુત્ર, દાદાનો એક પુત્ર છે અને પુત્રનો પણ એક પુત્ર છે, તો પુત્ર પણ 2 થયા, બાપ પણ 2 થયા, બેટા પણ 2 થયા. તો લેકિન લોકો કેટલા છે? તો કે માણસો તો 3 જ છે. રાઈટ? કેમ આવું થયું? કેમ કે આમાં જે આ પાર્ટી હતી, આ ભાઈ જે હતા, એ બાપમાં પણ ગણાયો અને પુત્રમાં પણ ગણાયો, બેમાં ગણાયો, એટલે કોમન થઈ ગયું કહેવાય. રાઈટ? એટલે આમાં કોમન જે હોય મારે એકવાર વાત કરવું પડે. એટલે આમ તો 2 + 2 4, પણ એક કોમન છે ને, પુત્ર, આ ભાઈ કોમન છે, તો મારે બાદ કરવું પડે. રાઈટ? તો આ જ કન્સેપ્ટનો આપણે ઉપયોગ કરવાનો છે. તો એના માટે આપણે બે ઇક્વેશન જે છે એ બે ઇક્વેશન આપણે અહીંયા યાદ રાખવાના છે. પહેલું ઇક્વેશન જે છે એ પહેલું ઇક્વેશન 2 ગણ માટેનું છે, ફક્ત 2 ગણ માટેનું. એ કંઈક આવું છે કે ભાઈ n of a યોગ b બરાબર, એટલે ગણ a માં હોય અથવા ગણ b માં હોય અથવા બંનેમાં હોય તેવા સભ્યોની સંખ્યા બરાબર a માં રહેલા સભ્યોની સંખ્યા પ્લસ b માં રહેલા સભ્યોની સંખ્યા માઈનસ બંને કોમન માં રહેલા સભ્યોની સંખ્યા મારે બાદ કરવાની. રાઈટ? n of a યોગ b બરાબર n of a વત્તા n of b માઈનસ નંબર ઓફ a છેદ b. રાઈટ? આ જ સૂત્ર થયું. એ સૂત્ર કોના માટે થયું? તો કે આ 2 ગણ માટે થયું. 2 જ ગણ છે. જુઓ, ગણ a અને ગણ b, 2 ગણ હોય ત્યારે આ સૂત્ર મારે વપરાય. ઠીક છે? હવે બીજું જે ઇક્વેશન છે એ છે 3 ગણ માટે. કેટલા લોકો માટે ભાઈ? 3 ગણ માટે. 3 ગણ માટે સૂત્ર શું છે? તો કંઈક આવું હશે. એનું સૂત્ર છે કે નંબર ઓફ a યોગ b યોગ c બરાબર નંબર ઓફ a પ્લસ નંબર ઓફ b
પ્લસ નંબર ઓફ સી માઇનસ નંબર ઓફ એ છેદ બી માઇનસ નંબર ઓફ બી છેદ સી માઇનસ નંબર ઓફ સી છેદ એ પ્લસ નંબર ઓફ એ છેદ બી છેદ સી. રાઈટ? આ ત્રણ ગણ માટેનું સૂત્ર થઈ ગયું. તો આપણે અહીંયા બે ગણ, આ જે બે સૂત્ર જે છે એ બે સૂત્ર આપણે અહીંયા યાદ રાખવાના છે. પહેલું જે છે નંબર ઓફ એ યોગ બી અને બીજું છે નંબર ઓફ એ યોગ બી યોગ સી. આ બે ગણ માટેનું છે અને આ ત્રણ ગણ માટેનું છે. રાઈટ? આ સૂત્રનો ઉપયોગ ક્યારે કરશું આપણે? જ્યારે એનસીઈઆરટી માં આપણે દાખલા ગણતા હોઈએ ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરવો પડશે. રાઈટ? પણ શોર્ટકટ મેથડ પણ છે અને શોર્ટકટ મેથડ જે છે એ આપણે જે લેવલ મેન્સમાં કે ગુજસેટ જે આપણે એક્ઝામ આપતા હોઈશું ત્યારે આપણે એ મેથડનો યુઝ કરશું. ઠીક છે? તો આપણે હવે આ ટાઈપના દાખલા માટે જોઈ લઈએ સ્વાધ્યાય નંબર 1.6. ચલો, તો આપણે સ્વાધ્યાય નંબર 1.6 જોઈએ વન બાય વન. તો તમને ક્લિયર થશે કે દાખલા એક્ઝેક્ટલી કહેવા શું માંગે છે. બરોબર છે? તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ સ્વાધ્યાય 1.6. ઠીક છે? તો 1.6 નો પહેલો એક્ઝામ્પલ લઉં છું અહીંયા આગળ. ચલો, 1.6 નો પહેલો એક્ઝામ્પલ શું કહે છે? બુક ખોલો બધા, પેજ નંબર 26, સ્વાધ્યાય 1.6 ગણ પરિચય. ચલો, કે જો બે ગણ x અને y માટે નંબર ઓફ x આપેલો છે. પહેલો એક્ઝામ્પલ કે ભાઈ n ઓફ x આપેલું છે. તો n ઓફ x કેટલું આપેલું છે? તો કે ભાઈ n ઓફ x આપેલું છે 17. રાઈટ? અને પછી આપ્યું છે n ઓફ y, એટલે કે y માં રહેલા સભ્યોની સંખ્યા આપેલી છે. કેટલી છે? તો કે ભાઈ n ઓફ y બરાબર છે 23. રાઈટ? અને બીજું શું આપ્યું છે? તો કે x યોગ y આપ્યું છે. નંબર ઓફ x યોગ y, નંબર ઓફ x યોગ y આપેલું છે જેની સંખ્યા છે 38. ક્લિયર? ઠીક છે? હવે પૂછ્યું શું છે? તો ભાઈ પૂછ્યું છે કે નંબર ઓફ x છેદ y શોધો. શું પૂછ્યું છે? તો કે નંબર ઓફ x છેદ y કેટલા થાય એ આપણને પૂછ્યું છે. ક્લિયર? ચલો, તો આપણી પાસે પેલું ઇક્વેશન હતું. કયું ઇક્વેશન? તો કે ભાઈ નંબર ઓફ a યોગ b બરાબર નંબર ઓફ a વત્તા નંબર ઓફ b માઈનસ નંબર ઓફ a છેદ b. તો અહીંયા a અને b ની જગ્યાએ x અને y છે. તો કયું સૂત્ર લગાવીશું ભાઈ અહીંયા આપણે? તો કે નંબર ઓફ x યોગ y બરાબર નંબર ઓફ x પ્લસ નંબર ઓફ y માઈનસ નંબર ઓફ x છેદ y. રાઈટ? ચલો, નંબર ઓફ x યોગ y શું છે? તો કે ભાઈ 38 ઇઝ ઇક્વલ ટુ, ચલો નંબર ઓફ x કેટલા? 17. નંબર ઓફ y કેટલા? 23. અને મારે નંબર ઓફ x છેદ y તો શોધવાનું છે. તો હવે આપણે શું કરશું અહીંયા? તો આ પાર્ટીને લઈ જઈએ પેલી બાજુ અને જે 38 જે છે એ પાર્ટીને લઈ દઈએ જમણી બાજુ. તો શું થાય? તો કે ભાઈ નંબર ઓફ x છેદ y બરાબર 17 વત્તા 23 માઈનસ 38. તો 17 વત્તા 23 કેટલા થાય? તો કે ભાઈ 40 માઈનસ 38 એટલે કે 2. આ તમારો જવાબ. નંબર ઓફ x છેદ y માં કેટલા સભ્યો હશે? તો કે 2 સભ્યો હશે. કોઈ દિવસ સભ્યો ઋણમાં ના હોય, માઈનસમાં જવાબ ના આવવો જોઈએ. કોમન સભ્યો -5 એવું હોય કોઈ દિવસ ના હોય. તો નંબર ઓફ x છેદ y શું થશે? તો કે 2. એટલે કે x અને y જે બે ગણ છે એ બે ગણનો કોમન સભ્યો જે છે એ કોમન સભ્યોની સંખ્યા 2 છે. રાઈટ? ચલો બીજો એક્ઝામ્પલ જોઈએ તો વધારે મજા આવશે. બીજો એક્ઝામ્પલ શું કહે છે? કે જો બે ગણ માટે x યોગ y માં 18 ઘટકો આપેલા છે. બીજો એક્ઝામ્પલ લઉં છું. તો એમાં નંબર ઓફ x યોગ y માં 18 ઘટકો આપેલા છે. બરાબર છે? શું કીધું છે બીજું આ લોકોએ? તો એવું કીધું છે કે y માં 15 ઘટકો છે. કેટલા છે? y માં 15 ઘટકો છે. એટલે કે નંબર ઓફ y બરાબર 15 છે. રાઈટ? x માં 8 ઘટકો છે. ફરીથી એનો એક્ઝામ્પલ, x માં 8 ઘટકો છે. રાઈટ? તો નંબર ઓફ x છેદ y કેટલા થશે? તો આપણે જે પહેલો એક્ઝામ્પલ કર્યો સેમ ટુ સેમ એવો એક્ઝામ્પલ આવ્યો. જુઓ, નંબર ઓફ x છેદ y આપેલું છે, નંબર ઓફ x નંબર ઓફ y આપેલું છે, નંબર ઓફ x છેદ y શોધવાનું છે. સિમ્પલ છે. ના આવડે? બિલકુલ આવડે. કેમ ના આવડે? ક્લિયર થયું? તો આ તમને જાતે કરજો. બરોબર? આ સિમ્પલ આવી રીતે મૂકવાનું છે, તમને જવાબ આવશે. ચલો નેક્સ્ટ કરીએ આપણે કે 400 વ્યક્તિઓનો સમૂહ છે. તો હવે આ બોર્ડ હું ભૂસી કાઢું. બરોબર છે? કે અહીંયા લખીએ. ચલો ત્રીજો એક્ઝામ્પલ લઉં છું કે 400 વ્યક્તિઓ છે. કેટલા વ્યક્તિઓ છે? તો કે ભાઈ 400 વ્યક્તિ છે. 400 વ્યક્તિના સમૂહમાં શું કીધું છે? તો કે 400 વ્યક્તિના સમૂહમાં આપણને કીધું છે કે 250 લોકો હિન્દી બોલે છે. તો આપણે હિન્દીનો સિમ્બોલ લઈએ H. તો એનો મતલબ એમ થયો કે હિન્દી બોલતા હોય
એવા સભ્યોની સંખ્યા 250 છે. એટલે નંબર ઓફ એચ લઈ લીધું મેં, રાઈટ. પછી એવું કીધું છે કે અંગ્રેજી બોલી શકે એવા 200 છે. કેટલા છે? અંગ્રેજી બોલી શકે એવા 200 છે. તો કે નંબર ઓફ ઈ બરાબર આપણે 200 લઈ લઈએ, રાઈટ. ચલો આપણે ઇંગ્લિશ નો આપણે ઈ લીધો છે. તો કેટલી વ્યક્તિઓ હિન્દી અંગ્રેજી બંને બોલી શકે? બંને બોલી શકે. એનો મતલબ મારે શોધવાનું શું છે? તો મારે શોધવાનું છે શું? કે નંબર ઓફ એચ છેદ ઈ શોધવાનું છે. બંને બોલી શકે, બંને બોલી શકે. બંને એટલે કોમન, હિન્દી પણ બોલે અને ઇંગ્લિશ પણ બોલે, બંને બોલી શકે. તો એને એચ છેદ ઈ કહેવાય, રાઈટ. હવે શું લખ્યું છે કે 400 પૈકી દરેક વ્યક્તિ આ બે પૈકી ઓછામાં ઓછી એક ભાષા બોલે છે. એટલે કે 400 જે વ્યક્તિ છે એમાંથી કોઈ બોબડું નથી. 400 વ્યક્તિ જે કીધા એમાંથી કોઈ બોબડું નથી. આ વ્યક્તિઓમાંથી દરેક વ્યક્તિ ઓછામાં ઓછી એક ભાષા બોલે છે, રાઈટ. એનો મતલબ શું થયો? આ શું થઈ કહેવાય? તો કે એચ યોગ ઈ કહેવાય. 400 ને શું કહેવાશે? તો 400 ને કહેવાશે એચ યોગ ઈ. કેમ? કેમ કે 400 માંથી ઓછામાં ઓછું દરેક વ્યક્તિ એક લેંગ્વેજ તો બોલે જ છે. એનો મતલબ કે હિન્દી બોલતો હોય અથવા ઇંગ્લિશ બોલતો હોય અથવા બંને બોલતો હોય. તો એવા 400 થયા. તો હિન્દી હોય અથવા અંગ્રેજી હોય અથવા બંને હોય તો એને યોગ ના કહેવાય. તો એનો મતલબ કે એન ઓફ એચ યોગ ઈ આપેલો છે 400. હવે છેદ પૂછ્યો છે તો પાછો આપણો એક્ઝામ્પલ તો આ જ થઈ ગયો. ખાલી લખવાની સ્ટાઇલ અલગ હતી, બાકી એક્ઝામ્પલ તો એનો જ છે કે ભાઈ નંબર ઓફ એચ યોગ ઈ, નંબર ઓફ એચ યોગ ઈ બરાબર નંબર ઓફ એચ પ્લસ નંબર ઓફ ઈ માઇનસ નંબર ઓફ એચ છેદ ઈ, રાઈટ. ફરીથી એનું થઈ ગયું. એચ યોગ ઈ ની વેલ્યુ શું આવશે? તો કે ભાઈ એચ યોગ ઈ ની વેલ્યુ આવશે 400. નંબર ઓફ એચ કેટલા છે? 250 વત્તા 200 માઇનસ નંબર ઓફ એચ છેદ ઈ થશે. તો અહીંયા નંબર ઓફ એચ છેદ ઈ શું આવ્યું? તો કે ભાઈઓ નંબર ઓફ એચ છેદ ઈ શું આવશે? તો 200 વત્તા 250 450, 400 બાદ જાય માઇનસ 400 થાય એટલે કે 50. તો કે આપણો જવાબ થઈ ગયો. 50 લોકો એવા છે જેને હિન્દી પણ આવડે છે અને ઇંગ્લિશ પણ આવડે છે. મારા જેવા લોકો. आई नो इंग्लिश, आई नो गुंग्लिश. मुझे हिंदी भी आवड़ता है, इंग्लिश भी आवड़ता है और गुजराती भी आता है ना. तो આ એના જેવી વાત થઈ. નંબર ઓફ એચ છેદ ઈ બરાબર 50. ક્લિયર? તો એક્ઝામ્પલ 3 પર તમને આવડી જશે. ચલો વાત કરીએ હવે ચોથા નંબરની. ચલો એક્ઝામ્પલ નંબર 4 આ પૂછી નાખું છું, બરોબર? આટલું. ચલો વાત કરીએ એક્ઝામ્પલ નંબર 4 ની આપણે અહીંયા આગળ. તો એક્ઝામ્પલ નંબર 4 શું કહે છે જોઈએ. ચલો બરાબર, એક્ઝામ્પલ નંબર 4 પહોંચ્યા આપણે. હવે એમાં લખ્યું છે કે બે ગણ x અને y એવા છે કે ગણ x માં 40 ઘટકો છે. લ્યો પરથી બે ગણ છે એમાં ગણ x માં કેટલા ઘટકો છે? તો કે ભાઈ ગણ x માં 40 ઘટકો છે. તો આને શું લખાશે? તો આને લખાશે નંબર ઓફ x બરાબર 40, બરોબર. હવે આ પાંચમો એક્ઝામ્પલ લઉં છું, સોરી પાંચમો એક્ઝામ્પલ છે. તો હવે ચોથો એક્ઝામ્પલ લઈ લઈએ. જો બે ગણ s અને t માટે s માં 21 ઘટકો હોય તો અહીંયા એક ગણ છે s, એ s માં 21 ઘટકો છે, રાઈટ. પછી શું કીધું છે કે t માં 32 ઘટકો છે. કેટલા ઘટકો છે ભાઈ? 32. તો શું લખાશે? તો એને આવું લખાશે n ઓફ t બરાબર 32, રાઈટ. ચલો પછી શું કીધું છે કે s છેદ t માં 11 ઘટકો છે. એટલે કે નંબર ઓફ s છેદ t માં 11 ઘટકો છે. કેટલા ઘટકો છે? 11 ઘટકો છે. તો s યોગ t માં કેટલા ઘટકો હશે? આ એકદમ સિમ્પલ છે પાછો કે ભાઈ s યોગ t માં કેટલા ઘટકો હશે? સિમ્પલ. તો પાછું આનું ઇક્વેશન લગાવો a યોગ b નું. શું થશે? તો કે નંબર ઓફ s યોગ t બરાબર નંબર ઓફ s પ્લસ નંબર ઓફ t માઇનસ નંબર ઓફ s છેદ t. મૂકી દો બધી વેલ્યુ. શું થાય? નંબર ઓફ s 21 વત્તા 32 માઇનસ 11. 21 વત્તા 32 કેટલા થાય? 53. 53 માઇનસ 11 એટલે કે 42. તો કે ભાઈ નંબર ઓફ s યોગ t ની જવાબ છે 42. સીધો ઇક્વેશન બેઝ એક્ઝામ્પલ છે, કોઈ નવાઈ વસ્તુ નથી, એકદમ ઈઝી. આ તો આપણે જ એકદમ ઈઝી ચેપ્ટર છે ભાઈઓ, બહુ સિમ્પલ છે, આવડવું જ જોઈએ, બરોબર છે. ચલો હવે નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ, પાંચમું. તો પાંચમો શું કહે છે જોઈ લઈએ. ચલો વાંચો બધા, ખબર પડશે પાંચમો શું કહે છે. થોડું વિચારો. હું બોર્ડ રબ કરું ત્યાં સુધીમાં વિચારો, વિચારો, सोचो. आवड़ता है कि नहीं आवड़ता है? देखो भाइयों आवड़ेगा, आवड़ेगा. चेक करो कि શું કીધું છે. ऐसा बोला है इन्होंने कि x n અને y બે ઘટક આવેલા है ना. तो x घटक में कितना है? तो भाई x જે છે એ 40 घटक છે. नंबर ऑफ x 40. भाई हिंदी इतना नहीं आवड़ता मुझे, लगी रहता है तो आप समझ लेना.
આ તો ગુજરાતી લેક્ચર છે ને, ગુજરાતીમાં જ વાત કરીએ આપણે કે જે x જે છે એ x માં 40 ઘટકો છે. હવે x યોગ y માં 60 ઘટકો છે. તો એનો મતલબ શું થયો કે નંબર ઓફ x યોગ y બરાબર 60. ક્લિયર? પછી કીધું છે કે x છેદ y માં 10 ઘટકો છે. તો નંબર ઓફ x છેદ y બરાબર 10 ઘટકો. ક્લિયર? પછી એમ કીધું છે કે y માં કેટલા ઘટકો હશે, એટલે કે નંબર ઓફ y મારે શોધવાનું છે. ઓહો આટલો ડિફિકલ્ટ એક્ઝામ્પલ હોય કોઈ દિવસ? પાછું મૂકો સમીકરણ, શું થાય તો કે આવું થશે કે નંબર ઓફ x યોગ y બરાબર નંબર ઓફ x પ્લસ નંબર ઓફ y માઇનસ નંબર ઓફ x છેદ y. ચલો નંબર ઓફ x યોગ y શું છે તો કે 60 છે બરાબર, અહીંયા માટે મૂકવાનું 60 બરાબર નંબર ઓફ x કેટલું આપ્યું છે તો કે 40 આપ્યું છે. નંબર ઓફ y શોધવાનું બાકી છે અને કોમન છે 10x છેદ y 10 છે. ચલો તો નંબર ઓફ y કેટલા થાય તો કે ભાઈ નંબર ઓફ y બરાબર 60 છે, 10 આવવા જાય તો પ્લસ 10 થાય. તો 60 + 10 70 માઈનસ 40 એટલે કે 30. એટલે કે ભાઈ નંબર ઓફ y જે છે એ 30 છે. y માં રહેલા સભ્યોની સંખ્યા 30 છે, જે આપણો જવાબ છે. તો પાંચમો દાખલો પતી ગયો. બરોબર? છઠ્ઠો લઈ લો. છઠ્ઠો તારી વાત કરીએ. બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે બધા ભાઈ આ તો. ચલો છઠ્ઠાની વાત કરીએ આપણે અહીંયા આગળ. તો છઠ્ઠાની વાત કરીએ. ચલો શું કીધું છઠ્ઠામાં? 70 વ્યક્તિઓ છે. કેટલા વ્યક્તિઓ છે ભાઈ તો કે 70 વ્યક્તિ છે. 70 વ્યક્તિ છે. હવે એમાં 30 લોકો કોફી પસંદ કરે છે. આપણે કોફીનો લઈ લઈએ C, રાઈટ? તો આપણે લખી શકાય કે નંબર ઓફ કોફી પીનારા લોકોની સંખ્યા જે છે એ કેટલી છે ભાઈ તો કે 37 લોકો છે. રાઈટ? પછી શું કીધું છે તો એવું કીધું છે કે 52 લોકોને ચા પસંદ છે. ટી, ચાના રસિયાઓ છે લોકો. રાઈટ? તો 52 વ્યક્તિ જે કીધા ચા, તો ચાને કહેવાય ઇંગ્લિશમાં ટી. બરોબર? તો આપણે એનો સિમ્બોલ લઈ લઈએ ટી. તો n ઓફ t જે છે કેટલા છે ભાઈ તો કે 52 લોકો છે. કયો એક્ઝામ્પલ ચાલે છે આ? છઠ્ઠો. બરોબર છે? તથા દરેક વ્યક્તિ આ બે પીણામાંથી ઓછામાં ઓછી એક પીણું પીવે છે. દરેક વ્યક્તિ ઓછામાં ઓછું એક પીણું પીવે છે. એનો મતલબ એમ થયો કે એવો કોઈ વ્યક્તિ નથી કે જે ચા કોફી ના પીતો હોય. રાઈટ? એનો મતલબ જે 70 એ 70 ને શું કહેવાય તો કે 70 ને એવું કહેવાય કે નંબર ઓફ c યોગ t બરાબર 70. આજે લખ્યું છે કે દરેક વ્યક્તિ ઓછામાં ઓછું એક પીણું પીવે છે. એ જે વાક્ય લખ્યું છે દાખલામાં, એ વાક્ય જે છે ખાલી ટાઈમ પાસ માટે નથી લખ્યું. જ્યારે એવું લખેલું હોય કે ઓછામાં ઓછું એક પીણું પીવે છે, એનો મતલબ કે જે ટોટલ સંખ્યા જે છે એ ટોટલ સંખ્યા તમારો યોગ થયો કહેવાય. ક્લિયર છે? હજુ આગળ તમને એક્ઝામ્પલ બતાવીશ એટલે વધારે ખબર પડશે. હવે કીધું છે કે કેટલી વ્યક્તિઓને કોફી અને ચા બંને પસંદ છે. તો શોધવાનું શું છે તો નંબર ઓફ c છેદ t. બરોબર છે? આ મારે અહીંયા શોધવાનું છે. તો પાછું આવે એક્ઝામ્પલ, એકદમ તમારા સમીકરણ મૂકી દો, જવાબ આવી જશે. કઈ ડિફિકલ્ટ નથી આની અંદર. તો આને શું લખી શકાશે તો સિમ્પલ આને રીતે લખી શકાશે કે નંબર ઓફ c યોગ t બરાબર નંબર ઓફ c પ્લસ નંબર ઓફ t માઈનસ નંબર ઓફ c છેદ t. જે આપણે નંબર ઓફ c છેદ t શોધવાનું છે. રાઈટ? તો બધી વેલ્યુ અહીંયા મૂકી દઈએ તો c યોગ t થશે 70, નંબર ઓફ c છે 37, નંબર ઓફ t છે 52 માઈનસ નંબર ઓફ c છેદ t કહેવાય. તો માટે નંબર ઓફ c છેદ t બરાબર 37 + 52 કેટલા થાય 89 થશે ને પાક્કું. માઈનસ 70 તો કેટલા બચ્યા તો કે ભાઈ 19. એટલે કે ચા અને કોફી બંને પીતા હોય, મારા જેવા મને કોફી ભાવે મને ચા ભાવે, તો બંને ભાવતા હોય એવા લોકો કેટલા છે તો કે એવા 19 લોકો છે. રાઈટ? તો આ મેં 6 દાખલા અહીંયા તમને કરાયા. 2 દાખલા, આટલા બધું કેટલું મોટું હોમવર્ક આપ્યું મેં. 2 દાખલા તમારે જાતે કરવાના. બહુ મોટું હોમવર્ક છે ભાઈઓ, કરવો પડશે. તો આ 1 થી 6 દાખલા મેં કર્યા, પણ આ બધા 2 ગણવાળા હતા. કેવા હતા? 2 ગણવાળા. આપણે 3 ગણવાળા એક્ઝામ્પલ લઈએ અને પછી તમને બતાવીશ, અને શોર્ટકટ મેથડ પર તમને બતાવીશ. રાઈટ? ચલો તો હવે આપણે વાત કરીએ 3 ગણ હોય એવા એક્ઝામ્પલ લઈએ. તો 3 ગણ માટે આપણે વાત કરીએ કે ચા, કોફી અને લઈ લઈએ થમ્સઅપ લઈએ કે પેપ્સી લઈએ. થમ્સઅપ માં ટી આવે, ચાનો ટી આવે, બધું અઘરું પડી જશે. તો હવે એમ કહું કે એક ગામમાં 500 લોકો છે. જો એક ગામમાં 500 લોકો છે. 500 લોકો છે આવું કીધું મેં. હવે કીધું
કે એમાંથી ચા પીનારા જે છે ચા પીનારા એ ચા પીનારા લોકોની સંખ્યા નંબર ઓફ ટી 250 છે એવું કીધું. બરોબર છે. પછી એવું કીધું કે કોફી પીનારા લોકોની સંખ્યા 150 છે એવું કહી દીધું મેં. બરોબર છે. પછી મેં એવું કહી દીધું કે ભાઈ પેપ્સી પીનારા લોકોની સંખ્યા છે આપણે કહી દઈએ 100. બરોબર, 100 નથી કહેવું, ચલો આપણે કહી દઈએ 300 કહી દઈએ. રાઈટ. ચલો હવે એમ કહું કે ચા અને કોફી પીનારા નંબર ઓફ ટી છેદ સી, ચા અને કોફી પીનારા લોકોની સંખ્યા છે 50 એવું કહી દઈએ આપણે કોમન. રાઈટ. પછી મેં કીધું કે ચા અને પેપ્સી પીનારા લોકોની સંખ્યા છે 30 અને બીજું કયું બાકી રહ્યું તો કે ચા અને પેપ્સી પીનારા લોકોની સંખ્યા છે 25. બરોબર. અને ત્રણે ત્રણ જે પીવે છે ત્રણે ત્રણ જે પીવે છે એ સંખ્યા શોધો એવું કીધું કે ત્રણે ત્રણ પીણા જે પીતા હોય એ મારે શોધવું છે. એનો મતલબ કે એવું શોધવાનું છે કે નંબર ઓફ ટી છેદ સી છેદ પી મારે શોધવાનું છે. અને દરેક વ્યક્તિ ઓછામાં ઓછું એક પીણું પીવે છે. દરેક વ્યક્તિ ઓછામાં ઓછું એક પીણું પીવે છે. રાઈટ. તો હવે મેં કીધું દરેક વ્યક્તિ ઓછામાં ઓછું એક પીણું પીવે છે એનો મતલબ શું થયો કે જે ગામમાં 500 લોકો છે એ 500 લોકોમાંથી દરેક વ્યક્તિ ઓછામાં ઓછું એક પીણું તો પીવે છે, ઓછામાં ઓછું એક ડ્રિંક તો લે જ છે, ચા કોફી કે પેપ્સી. બરોબર છે. એનો મતલબ કે આ શું થયું તો આ થયું નંબર ઓફ ટી યોગ સી યોગ પી થયું. તો આપણે અહીંયા ઇનડાયરેક્ટલી જે આપણે રકમમાં લખ્યું હોય કે દરેક વ્યક્તિ ઓછામાં ઓછું એક પીણું પીવે છે, આ વાક્યનો મતલબ શું થયો તો કે આ બધાનો યોગ થયો. એ વાક્યનો મતલબ જ એમ થાય છે કે બધાનો યોગ છે. એ જે સંખ્યા જે છે એ સંખ્યા બધાનો યોગ છે. તો અહીંયા 500 છે, અહીંયા મારે શું લખાશે તો કે નંબર ઓફ ટી યોગ સી યોગ પી બરાબર 500. ક્લિયર. તો હવે મારે શોધવાનું છે આ. તો હવે ત્રણ ગણ માટેનું જે સૂત્ર હતું, ત્રણ ગણ માટેનું સૂત્ર એ આપણે જોઈ લઈએ. તો ચલો, તો શું હતું તો કે આવું હતું કે નંબર ઓફ ટી યોગ સી યોગ પી બરાબર શું થશે તો કે નંબર ઓફ ટી નંબર ઓફ સી નંબર ઓફ પી માઈનસ નંબર ઓફ ટી છેદ સી માઈનસ સી છેદ પી માઈનસ નંબર ઓફ પી છેદ ટી પ્લસ નંબર ઓફ ટી છેદ સી છેદ પી. આ ત્રણ ગણ સૂત્ર થઈ ગયું. ચલો બધું વેલ્યુ મૂકી દો. ચલો ટી યોગ સી યોગ પી જવાબ શું છે તો કે 500 બરાબર નંબર ઓફ ટી 250 વત્તા નંબર ઓફ સી 150 વત્તા 300. રાઈટ. ચલો માઈનસ ટી છેદ સી 50 બરાબર. ટી અને સી એટલે કે ચા અને કોફી પીતા હોય એવા લોકોની સંખ્યા માઈનસ સી છેદ પી 30 માઈનસ પી છેદ ટી 25 વત્તા નંબર ઓફ ટી છેદ સી છેદ પી. રાઈટ. ચલો હવે જોઈએ અહીંયા આગળ તો 500 જે છે 25 આ બાજુ આવશે. ક્લિયર છે. તો 25 ને 30 80 80 ને 25 105 105 ને આ બાજુ લાવી દો તો શું થાય પ્લસ 105 થાય. તો 500 વત્તા પ્લસ 105 605 બરાબર 250 વત્તા 150 કેટલા થાય 400 થશે ને. હા 400. અને અહીંયા લઈ લઉં છું હું n ઓફ p લઈ લઉં છું 100 n ઓફ p લઈ લઉં 100 તો મેળ પડશે બાકી મેળ નહીં પડે. રાઈટ. તો જો 150 વત્તા 250 400 વત્તા 100 500 તો 500 વત્તા નંબર ઓફ ટી છેદ સી છેદ પી અને 120 રાખીએ અને 120 રાખીએ. બરોબર. હવે જોઈએ આ જાતે એક્ઝામ્પલ બનાવ્યો ને થોડું તકલીફ પડી પણ વાંધો નહીં જોઈ લો એકવાર. તો 250 વત્તા 150 400 વત્તા 120 શું થાય તો કે 520 માઈનસ નંબર ઓફ ટી છેદ પી છેદ સી તો બોલો પ્લસ થશે ને આ પ્લસ થશે. તો જવાબ શું આવશે તો કે નંબર ઓફ ટી છેદ પી છેદ સી બરાબર 605 માઈનસ 520 તો કેટલું થાય તો કે ભાઈ 85. તો કે ભાઈ 85 લોકો એવા છે કે જે ચા થમ્સઅપ અને ચા એટલે ટી કોફી અને પેપ્સી ત્રણે ત્રણ વસ્તુ પીવે છે. એવા કેટલા લોકો છે ભાઈઓ તો કે એવા 85 લોકો છે.
એક્ઝામ્પલ જાતે બનાવ્યો હોય થોડી તકલીફ પડી પણ ચલાવી લેજો, બરોબર છે. હજુ એક્ઝામ્પલ લઈએ તો તમને વધારે ખ્યાલ આવશે કે હવે આની અંદર એમ કહું કે શું કહીશું આપણે, હા હવે આપણે એક્ઝામ્પલ બીજો લઈએ, પછી આ એક્ઝામ્પલ લીધા પછી તમને હું શોર્ટકટ ટ્રીક કરાવીશ, બરોબર છે. તો ચલો હવે આના પછીનો જે આપણે એક્ઝામ્પલ લઈએ એમાં ધારો કે હું લઉં છું કે એક ગામ, એક સ્કૂલ છે, એક સ્કૂલ છે, એ સ્કૂલમાં બટરસ્કોચ જે ભાવે છે આઈસ્ક્રીમ, એવા છોકરાઓ 150 છે, બરોબર. પછી ચોકલેટ આઈસ્ક્રીમ જે ભાવે એવા છોકરાઓ 180 રાખીએ, બરોબર. અને બીજો આલમંડ કાર્નિવલ લઈ લઈએ, આલમંડ કાર્નિવલ આઈસ્ક્રીમ જે ભાવે એવા 200 લોકો છે, રાઈટ. ત્રણે ત્રણ જે ભાવે એટલે કે નંબર ઓફ બી છેદ સી છેદ એ એવા 25 લોકો છે, ત્રણે ત્રણ જે ભાવે એવા 25 લોકો છે. પછી બટરસ્કોચ અને ચોકલેટ ભાવે એવા આપણે લઈ લઈએ 15 લોકો છે, અને ચોકલેટ અને આઈસ્ક્રીમ આલમંડ કાર્નિવલ ભાવે એવા 4 લોકો છે, એવું લઈ લઈએ, બરોબર છે. બીજું શું બાકી રહ્યું તો કંઈક આવું બાકી રહ્યું કે નંબર ઓફ બટરસ્કોચ અને આલમંડ ભાવે એવા લોકો 6 લોકો છે, અને દરેક છોકરો આઈસ્ક્રીમ ખાય છે, દરેક છોકરો ઓછામાં ઓછો એક આઈસ્ક્રીમ ખાય છે. તો એ સ્કૂલમાં છોકરાઓની સંખ્યા કેટલી હશે? હવે શું કીધું, દરેક છોકરો ઓછામાં ઓછો એક આઈસ્ક્રીમ ખાય છે અને છોકરાઓની સંખ્યા શોધો. એનો મતલબ જ એમ થયો કે શોધવાનું શું છે તો કે નંબર ઓફ બી યોગ સી યોગ એ શોધવાનું છે. શું શોધવાનું છે તો કે ભાઈ નંબર ઓફ બી યોગ સી યોગ એ બરાબર નંબર ઓફ બી એટલે કે 150 વત્તા નંબર ઓફ સી એટલે કે 180 વત્તા નંબર ઓફ એ એટલે કે 200 માઈનસ 25 માઈનસ 15 માઈનસ 14 વત્તા 6. આવું એક થયું કહેવાય. નંબર ઓફ એ વત્તા સોરી નંબર ઓફ બી વત્તા નંબર ઓફ સી વત્તા નંબર ઓફ એ માઈનસ નંબર ઓફ બી છેદ સી માઈનસ નંબર ઓફ બી છેદ, પ્રોબ્લેમ થઈ ગયું કે લખવામાં પ્રોબ્લેમ થઈ યસ, બરોબર. 200 અહીંયા આવી ગયું, પછી માઈનસ 15 માઈનસ 4 માઈનસ 6 વત્તા 25 આવું છે, રાઈટ. તો આ નંબર ઓફ બી છે, આ નંબર ઓફ સી છે, આ નંબર ઓફ એ છે, બી છેદ સી સી છેદ એ અને આ બી છેદ એ છે, અને આ ત્રણે ત્રણ છેદ છે, બી છેદ સી છેદ એ છે. ક્લિયર થઈ ગયું? ચલો સરવાળો કરીએ આ લોકોનો તો કે 100 વત્તા 100 200 200 વત્તા 200 480 480 ને 50 530 530 વત્તા 25 555 માઈનસ 6 4 20 6 4 10 ને 25 માઈનસ 25 કેટલા થાય 530 છોકરા હશે. એટલે કે જે સ્કૂલ જે છે એ સ્કૂલમાં 530 છોકરા છે, રાઈટ. હવે લઈએ આની શોર્ટકટ મેથડ. શોર્ટકટ મેથડ લેવી હોય તો શું કરવાનું, તો આમાં બધા આપણને આન્સર મળી જશે. શોર્ટકટ મેથડ લઈશું ને એમાં બધા આન્સર આપણને મળી જશે. કઈ રીતે તો જોઈએ. ચલો હવે આમાં હું લખું છું, તો હવે શોર્ટકટ મેથડમાં આપણે અહીંયા લઈશું વેન ડાયાગ્રામ. શું લઈશું? વેન ડાયાગ્રામ. વેન આકૃતિની મદદથી આપણે શોર્ટકટ મેથડ કરી લઈશું. ઠીક છે. તો અહીંયા કેટલા ગણ છે તો કે 3 ગણ છે. કેટલા ગણ છે? 3. તો 3 ગણ હોય તો મારે અહીંયા આગળ વેન ડાયાગ્રામમાં 3 ગણ બતાવવાના. આ ગણ, આ બીજો ગણ અને ત્રીજો ગણ, રાઈટ. બતાવી દે 3 ગણ. જો એક છે બી સી અને એ એટલે કે બી સી એ લખી નાખ્યું. ચલો હવે આગળ આપણે શું કરવાનું તો કે પહેલા સૌથી કોમન પાર્ટ પકડવાનો. શું કરવાનું? પહેલા સૌથી કોમન પાર્ટ પકડવાનો. સૌથી કોમન પાર્ટ એટલે કે બી છેદ સી છેદ એ. તો મને એમ કહો કે બી છેદ સી છેદ જે એ જે છે એમાં કેટલા મેમ્બર છે તો કે ભાઈ એમાં 25 મેમ્બર છે. તો અહીંયા મારે કેટલા લખવાના? 25 મેમ્બર, બરાબર. તો અહીંયા જો અહીંયા આગળ મને ખબર પડી ગઈ કે જ્યારે મેં વેન ડાયાગ્રામ કર્યો ને ત્યારે એના પરથી મને ખબર પડી ગઈ કે અહીંયા આગળ જે છે રકમમાં થોડો ખોટી લખી છે, બનાવવામાં થોડી ભૂલ કરી નાખી છે. એટલે આપણે હવે શું કરશું, અહીંયા આગળ આ 25 ની જગ્યાએ કરી નાખીએ 3 કરી નાખીએ. કેમ તમને પછી ખબર પડશે. ચલો 3 કરી નાખ્યા. મતલબ કે બટરસ્કોચ ખાવા વાળા, ચોકલેટ ખાવા વાળા અને બીજો કયો છે તો કે આલમંડ કાર્નિવલ ખાવા વાળા લોકો જે છે એ 3 આઈસ્ક્રીમ ખાવાના લોકો 3 છે. હવે મને એમ કહો કે બટરસ્કોચ અને ચોકલેટ ખાવા વાળા લોકો કેટલા છે તો કે 15. તો કે બટરસ્કોચ અને ચોકલેટ ખાવા વાળા 15 છે. એ 15 કોમન માં આવશે, આ કોમન પાર્ટમાં બી અને સી ના કોમન પાર્ટમાં. પણ બી અને સી ના કોમન પાર્ટમાં ઓલરેડી 3 તો આવી જ ગયું છે. 3 તો ઓલરેડી આવી જ ગયું છે. તો 15 માંથી 3 તો આવી ગયા.
તો વધ્યા કેટલા 12, જે મારે અહીંયા મૂકવાના. એટલે જો 12 ને 3 15, એ બી માં પણ છે અને સી માં પણ છે. જેમાં 3 શું છે? તો 3 બી, સી અને એ ત્રણે ત્રણમાં છે. ક્લિયર થાય છે? ચલો હવે આગળ વધીએ. તો કે સી અને એ માં કેટલા લોકો છે? તો કે સી અને એ માં એટલે કે ચોકલેટ પણ ખાતા હોય અને આલમંડ પણ ખાતા હોય એવા 4 લોકો છે, પણ 3 તો આવી ગયા. બરોબર? તો વધ્યા કેટલા? 1. તમે મૂકી દીધું 1 અહીંયા. ક્લિયર? હવે આ 6 શું કહે છે ભાઈ? કે આ શું છે? બટરસ્કોચ અને આલમંડ. તો બટરસ્કોચ અને આલમંડ ના ઘણા છે, એમાં 6 લોકો છે એવા કોમન. તો કોમન માં 3 તો આવી જ ગયા ને, તો બાકી કેટલા રહ્યા? તો કે ભાઈ 3 બાકી રહ્યા. ક્લિયર? હવે મને કહો કે બટરસ્કોચ ખાતા હોય એવા કેટલા લોકો છે? તો કે 150 માંથી કેટલા આવી ગયા? 3 ને 3 6 અને 12 18 આવી ગયા. કેટલા આવી ગયા? 18 સંખ્યા તો મૂકી દીધી 150 માંથી. તો કેટલી બાકી રહી? તો કે 132. તો કે 132 અહીંયા મૂકવાનું. ક્લિયર થયું? ચાલો હવે વાત કરીએ કે ચોકલેટ કેટલા લોકો ખાય છે? તો ચોકલેટમાં કેટલા લોકો આયા? તો કે 12 ને 3 15 ને 1 16 લોકો આયા. કેટલા છે? 180. તો 180 માંથી 16 તો મૂકી દીધા, બાકી કેટલા રહ્યા? 164. તો એ ક્યાં હશે? અહીંયા હશે. બરોબર છે. ચલો પછી હવે વાત કરીએ આલમંડની. તો આલમંડમાં કેટલા લોકો ખાય છે? તો કે 200 લોકો ખાય છે. તો આયા કેટલા? 3 ને 3 6 ને 1 7. 200 માંથી 7 આવી ગયા, બાકી કેટલા? 193. તો 193 છોકરાઓ અહીંયા હશે. તો આના પરથી મને કેટલી બધી વસ્તુ ખબર પડે. જો વેન ડાયાગ્રામ જોવાથી આ 132 શું છે? ફક્ત બી હોય, ફક્ત બી. આ 12 શું છે? 12 ફક્ત બી અને સી. 15 શું છે? 15 બી અને સી છે. 12 ને 3 15 બી અને સી છે, પણ એમાં એ પણ આવી ગયું. ખબર પડી? તો 12 વાત કરું 12 તો ફક્ત બી અને સી છે. 164 શું છે? તો કે ફક્ત સી છે. 193 ફક્ત એ છે. તો આના પરથી તમને કોઈ એક્ઝામ્પલ પૂછે, એવો ક્વેશ્ચન પૂછે કે ફક્ત બટરસ્કોચ ખાતા હોય એવા કેટલા લોકો? તો કે ભાઈ 132 લોકો. એવું પૂછે કે ફક્ત ચોકલેટ ખાતા હોય એવા કેટલા લોકો? તો કે 164 લોકો. રાઈટ? પછી એમ કે ફક્ત આલમંડ ખાતા હોય એવા કેટલા લોકો? તો કે 193 લોકો. પછી એમ કે ફક્ત બટરસ્કોચ અને ચોકલેટ ખાતા હોય એવા કેટલા? તો કે 12. એવું પૂછે કે ફક્ત ચોકલેટ ને આલમંડ? તો 1. એવું પૂછે કે ફક્ત બટરસ્કોચ અને આલમંડ? તો કે 3. પછી એવું પણ પૂછે કે ફક્ત એક જ આઈસ્ક્રીમ ખાતા હોય, ફક્ત એક જ આઈસ્ક્રીમ ખાતા હોય તો એવા કેટલા છે? તો આ 132 છે, એક જ આઈસ્ક્રીમ ખાય છે. 164 એ પણ એક જ આઈસ્ક્રીમ ખાય છે, અને 193 એ પણ એક જ આઈસ્ક્રીમ ખાય છે. તો આ ત્રણે ત્રણનો સરવાળો કરું તે શું થશે? ફક્ત એક જ આઈસ્ક્રીમ ખાતા હોય એવા લોકો. ક્લિયર થાય છે? બરોબર છે. તો આ આપણો એક્ઝામ્પલ હતો. આમાં મેં કીધું હતું કે ઓછામાં ઓછો એક વ્યક્તિ આઈસ્ક્રીમ ખાય છે. ઓછામાં ઓછો એક વ્યક્તિ આઈસ્ક્રીમ ખાય છે એનો મતલબ એમ થયો કે બધા ગણની અંદર આવશે, સાર્વત્રિક ગણમાં આ બહાર, આ 3 ગણની બહાર કોઈ સભ્ય નહીં આવે. જ્યારે અમે એવું કહીએ ને કે ઓછામાં ઓછો એક સભ્ય આ તો કરે જ છે, એનો મતલબ એમ થયો કે દરેક સભ્ય ગણમાં આવી જશે. એવો કોઈ સભ્ય નહીં હોય કે જે ગણમાં ના હોય પણ સાર્વત્રિક ગણમાં હોય. એક્ઝામ્પલો વડે વધારે ક્લિયર થશે. રાઈટ? આઈ થિંક તમને ખબર પડી હશે. શોર્ટકટ મેથડમાં શું કરવાનું? તો કે પહેલા સૌથી પહેલો કોમન, એટલે કે 3 નો કોમન હોય એ પાર્ટ પકડો, પછી 2 નો કોમન પકડો અને પછી ગણને લો અને બધામાં સંખ્યા ઉમેરતા જાઓ. ઉમેરતા જાઓ એટલે કે લખતા જાઓ. રાઈટ? સમજાય છે? ચલો હજુ એક્ઝામ્પલ લઈ બીજો તમને ખબર પડે. તો અહીંયા મેં એક્ઝામ્પલ લઉં છું હું એવું કે એક ગામ છે જેમાં 1000 માણસો રહે છે. ચલો એક ગામ છે જેમાં 1000 વ્યક્તિઓ રહે છે. 1000 વ્યક્તિઓ, 1000 વ્યક્તિ રહે છે. 1000 વ્યક્તિમાંથી 400 વ્યક્તિ એવી છે, 400 વ્યક્તિ કે જે હવે આઈસ્ક્રીમ તો આવી ગયું છે તો શું વાપરશું? મોબાઈલ વાપરે છે. શું વાપરે છે? મોબાઈલ. તો એન ઓફ મોબાઈલ કે જે 400 વ્યક્તિ છે મોબાઈલ વાપરે છે. રાઈટ? પછી 700 વ્યક્તિ રાખીએ કે 700 વ્યક્તિ એવી છે જે ટેલિફોન વાપરે છે. શું વાપરે છે? ટેલિફોન. 700 વ્યક્તિ એવી છે કે જે ટેલિફોન વાપરે છે. અને બીજું એક જે બહુ જ જૂનું હતું પેજર. પેજરની વાત કરીએ તો 500 વ્યક્તિ એવી છે કે પેજર વાપરે છે. P for પેજર. રાઈટ? ક્લિયર થઈ ગયું? ચલો હવે હું એમ કહું કે આમાં હવે મોબાઈલ અને ટીવી જે વાપરે છે, સોરી મોબાઈલ અને
ટેલિફોન એટલે પેલું લેન્ડલાઇન આપણે લેન્ડલાઇન લઈ લઈએ એટલે એલ થઈ જાય, બરોબર? લેન્ડલાઇન નો એલ લઈ લઈએ. જે મોબાઈલ અને લેન્ડલાઇન બંને વાપરે છે એવા 150 લોકો છે, એવું કહી દઉં, બરોબર છે? પછી લેન્ડલાઇન અને પેજર વાપરે એવા 200 લોકો છે, અને લેન્ડલાઇન, પેજર અને મોબાઈલ વાપરે એવા 100 લોકો છે, બરોબર? અને ત્રણે ત્રણ વાપરતા હોય P છેદ શું કહેવાશે M છેદ L બરાબર 50 લઈ લઈએ. ક્લિયર? એવા 50 છે, બરોબર? હવે બધી માહિતી લાવો કે એવો કોઈ વ્યક્તિ છે કે કશું જ ન વાપરતું હોય, એ જોઈ લઈએ. એવો કોઈ વ્યક્તિ છે જે ફક્ત એક જ વસ્તુ વાપરતા હોય, તો એ પણ જોઈ લઈએ. એવા કોઈ વ્યક્તિ છે જે ફક્ત બે વસ્તુ વાપરતા હોય, એ પણ જોઈ લઈએ. એ બધી વસ્તુઓ આપણને અહીંયા વેન ડાયાગ્રામ થી મળી જશે. કઈ રીતે? તો જો અહીંયા આગળ મારે પાછું ગણ દોરવા પડશે 3. આ મેં જે ચોરસ કર્યું એ ચોરસ શું કર્યું? તો ચોરસ કર્યું મેં સાર્વત્રિક ગણ કર્યું. શું કર્યું? સાર્વત્રિક ગણ. હવે સાર્વત્રિક ગણમાં આ 3 ગણ મેં બતાવી દીધા. કયા કયા બતાવ્યા? કે ભાઈ મોબાઈલ, લેન્ડલાઇન અને પેજર. આ 3 મેં ગણ તમને અહીંયા બતાવ્યા. હવે આ બધી વસ્તુ આપણે અહીંયા મૂકતા જઈએ, પણ મેં તમને કીધું સૌથી પહેલા શું મૂકશું આપણે? તો કે સૌથી પહેલા આપણે સૌથી કોમન પાર્ટ જે છે એ કોમન પાર્ટ મૂકશું. અને આમાં સૌથી કોમન પાર્ટ કયો છે? તો કે 3 નો છેદ. તો બોલો 3 નો છેદ શું છે? 50 સંખ્યા છે. કેટલી છે? તો કે 3 નો જે છેદ છે એની સંખ્યા 50 છે. એટલે કે જે લોકો મોબાઈલ પણ વાપરે છે, લેન્ડલાઇન પણ વાપરે છે અને પેજર પણ વાપરે છે, એવા જે લોકો છે 50 લોકો છે. ક્લિયર? હવે જો હવે શું કીધું છે કે મોબાઈલ અને લેન્ડલાઇન વાપરતા હોય એવા 150 લોકો છે. તો મોબાઈલ અને લેન્ડલાઇન વાપરતા હોય એવા 150 લોકો છે, પણ 50 લોકો તો આવી ગયા ને, તો બાકી કેટલા રહ્યા? 100, જે અહીંયા હશે. ક્લિયર? હવે બીજા બે લો, લેન્ડલાઇન અને પેજર. લેન્ડલાઇન અને પેજર વાપરતા હોય 200 લોકો છે. કેટલા છે? 200. પણ એમાંથી 50 તો આવી ગયા, તો વધ્યા કેટલા? 150. ક્લિયર થઈ ગયું? બરોબર છે? ચલો હવે વાત કરીએ મોબાઈલ અને પેજરની. તો મોબાઈલ અને પેજર વાપરવાવાળા કેટલા લોકો છે? 100. પણ 50 તો આવી ગયા, તો બાકી કેટલા રહ્યા? તો કે 50. ક્લિયર થાય છે? ચલો હવે વાત કરીએ મોબાઈલ કેટલા લોકો વાપરે છે? 400. 400 લોકો મોબાઈલ વાપરે છે, એમાંથી કેટલા લોકો આવી ગયા? તો 100 + 50 150, 150 + 50 200 આવી ગયા. તો 400 માંથી 200 આવી ગયા, બચ્યા કેટલા? તો કે 200. ક્લિયર? ચલો હવે આગળ વધીએ આપણે. તો હવે અહીંયા આપણે લઈએ પેજરની વાત કરીએ. તો પેજરમાં કેટલા લોકો કીધા ભાઈ? 700 લોકો કીધા? ના, 500 લોકો કીધા. 500. તો 500 માંથી કેટલા આવી ગયા? 150 50 200 અને 50 250 આવી ગયા. તો 500 માંથી 250 આવી ગયા, તો બચ્યા કેટલા? 250. બરોબર? ચલો હવે આગળ વધીએ તો વાત કરીએ લેન્ડલાઇનની. તો લેન્ડલાઇન વાપરવા લોકો 700 લોકો છે. 700 લોકોમાંથી આયા કેટલા? 150 ને 50 200 200 ને 100 300, તો વધ્યા 400. હવે જો હવે આ બધાનો સરવાળો કેટલો થવો જોઈએ? 1000. કેમ 1000 થવો જોઈએ? કેમ કે 1000 વ્યક્તિ છે, 1000 થવો જોઈએ. 1000 થી ઓછો થાય તો પણ ચાલે. ક્લિયર? ચલો જોઈએ. 400 ને 100 500, 500 ને 200 700, 750 800, 800 ને 150 950, 950 1000 ને 1200 થઈ ગયા. વ્યક્તિ કેટલા છે? 1000. તો કે આ શક્ય નથી. તો ક્યારેક એક્ઝામ્પલમાં એવું પણ પૂછાય કે આ શક્ય છે? ના, શક્ય નથી. ભાઈ ટોટલ વ્યક્તિ 1000 છે અને 1250 લોકો થાય છે. ફરીથી ગણી લઈએ એકવાર, ભૂલ ના થાય એના માટે. 400 ને 100 500, 500 ને 200 700, 750 800 950 1000 અને 1200. તો અહીંયા 1000 ની જગ્યાએ હું કરી નાખું 1300 વ્યક્તિ. કેટલી વ્યક્તિ કરી નાખું? 1300 વ્યક્તિ. હવે ગણીએ. આ તો જે હતો સરવાળો, એ સરવાળો તો મેં કરી જ નાખ્યો છે. કેટલો હતો? 1200. એટલે કે મોબાઈલ વાપરતા હોય, લેન્ડલાઇન વાપરતા હોય અને પેજર વાપરતા હોય એવા લોકો કેટલા છે? તો કે 1200. પણ ગામમાં કેટલા વ્યક્તિ છે? 1300. તો બાકીના 100 વ્યક્તિ ક્યાં ગયા? તો કે બાકીના 100 વ્યક્તિ અહીંયા હશે, સાર્વત્રિક ગણમાં હશે, જે મોબાઈલમાં, લેન્ડલાઇનમાં કે પેજરમાં નહીં હોય. આ સાર્વત્રિક ગણ છે ને, તો 100 વ્યક્તિ એવા હશે કે જે મોબાઈલમાં, લેન્ડલાઇનમાં કે પેજરમાં નહીં હોય, એ કશું વાપરતા નથી. બરોબર? હવે ફિગર જુઓ, અહીંથી આપણે બધા આન્સર મળી જાય કે ભાઈ ફક્ત મોબાઈલ વાપરતા હોય એવા કેવા કેટલા લોકો? તો કે 200. ફક્ત લેન્ડલાઇન વાપરતા હોય એવા કેટલા? તો કે 400. ફક્ત પેજર વાપરતા હોય એવા 250.
ફક્ત મોબાઈલ અને લેન્ડલાઈન વાપરતા હોય એવા 100, ફક્ત મોબાઈલ ને પેજર વાપરે એવા 50, ફક્ત લેન્ડલાઈન ને પેજર વાળા 150. એવા કેટલા લોકો છે જે કંઈ પણ નથી વાપરતા? 100. એવા કેટલા લોકો છે? 100. રાઈટ? તો જુઓ, આ આપણને વેન ડાયાગ્રામ થી બધું જ ખબર પડી જાય છે. બહુ જ સિમ્પલ છે. રાઈટ? તો આઈ થિંક કે તમને ઇક્વેશન ની મદદથી પણ ખબર પડી ગઈ અને વેન ડાયાગ્રામ ની મદદથી પણ દાખલો કઈ રીતે કરાય. આ વેન ડાયાગ્રામ વાળી જે મેથડ જે છે એ આપણે JEE મેન્સ અથવા ગુજસેટમાં કરશું, NCERT માં નહીં કરીએ. NCERT માં આપણે તાળો મેળવવા માટે, એટલે કે આપણો જવાબ સાચો છે કે ખોટો એ કરવા માટે આપણે પાછળ રફ કામમાં કરી લેવાનું. રાઈટ? પણ અહીંયા આગળ આપણે જ્યારે NCERT ની વાત કરશું ત્યાં આપણે પ્રોપર મેથડ બતાવવી પડશે. ઠીક છે? તો આ વાત હતી આપણી ગણ થિયરીની, સેટ થિયરી. હવે આના પછી જે પ્રકીર્ણ ઉદાહરણો જે છે એ બરોબર એ તમારે જાતે હોમવર્કમાં કરવાના છે. અને કોઈ પણ ડાઉટ હોય તો ડાઉટ નીચે કમેન્ટ બોક્સમાં લખો, હું તમને સોલ્વ કરી આપીશ. બરોબર છે? તો આજે અહીંયા આગળ ગણ થિયરીને હું સમાપ્ત જાહેર કરી રહ્યો છું ભાઈઓ. કમ્પ્લીટ થાય છે ચેપ્ટર અહીંયા આગળ. ઠીક છે? હવે મળશું આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં. ટાટા.